ચાલો ભારતીય નાટ્યકલાના અદ્ભુત વિશ્વમાં પ્રવેશ કરીએ, જ્યાં મનોરંજન અને સંસ્કારનું એક અનોખું મિલન થાય છે. આ કલા ફક્ત મજા જ નથી આપતી, પરંતુ આપણને જીવનના ગહન પાઠ પણ શીખવે છે, જે આપણી સંસ્કૃતિનો અમૂલ્ય ભાગ છે. આ કલાનો પાયો મહર્ષિ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં રહેલો છે, જે દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમની વાત કરે છે. તે બધી કલાઓનો સંગ્રહ છે, જે નાનાથી મોટા સૌને આનંદ અને જ્ઞાન આપે છે. પ્રાચીન ભારતમાં નાટ્યકલાનો વિકાસ થયો, જેમાં મહાકવિ ભાસ અને કાલિદાસ જેવા રત્નોએ અદ્ભુત નાટકો રચીને તેને શિખર પર પહોંચાડી. તેમના નાટકો આજે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને સંસ્કૃત સાહિત્યનો ગૌરવ છે. ગુજરાતે પણ નાટ્યકલાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં જયશંકર સુંદરી જેવા કલાકારો અને દેશી નાટક સમાજ જેવી સંસ્થાઓનો ફાળો અનમોલ છે. તેમણે આ કલાને જીવંત રાખી અને નવી ઊંચાઈઓ આપી.